કહું છું, આજે આપણે વહેલા ઉઠ્યા છીએ અને આ શ્રાવણ મહિનો બેસી ગયો, તો હમણાં આપણે ચા નાસ્તો કરી લઈએ ને, એટલે આપણે મંદિરે દર્શન કરી આવીએ. એને અત્યારે ઠાકોરજીના એવા સરસ દર્શન થશે. જવું છે ને હમણાં જઈએ હો ને? હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મેં નાસ્તો બનાવી નાખ્યો છે, તમે કરી લ્યો. પણ બેટા હું કામ તે બનાવ્યો? હું ધીમે ધીમે કરી નાખત ને. એમાં હું મારા જો આ બે ભગવાને હાથ આપ્યા છે, શું કામ આપ્યા છે? તાર બા બનાવી નાખે, તાર શું કામ એવું કરવું પડે છે બધું? ભલે, પણ જ્યારે કામ કરવા જાવ ને ત્યારે મને એક જ વિચાર આવે છે કે તમે જો મને કચરામાંથી ના ઉઠાવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. અરે બેટા એવું છે ને, આજે બોલ્યો એ બોલ્યો, હવે કોઈ દી બોલતો નહીં કે કચરામાંથી ઉઠાવ્યો. તું મારો સૌથી વાલો દીકરો છે, હવે કોઈ દી એવું બોલતો નહીં. અને મારી વાત સાંભળ, આ બધા છે ને આ નાના મોટા કામ તો હું બધાય કરી લઈશ. જો બેટા મારાથી નહીં થાય ને એ હું તને કહીશ કે જા દળનું કરાવી આવ, કંઈક બીજું કામ કરી આવ, પણ બેટા આ ઘરના કામ તો હું કરી લઈશ હો ને. નહીં બા, બધાય કામ છે ને હું જ કરે. ના ના ના, તારે નથી કરવાનું. તાર બા છે ને એ બધું કામ કરી નાખે છે, એનાથી ન થાય ને એવું જ તારે કરવાનું. તું કેવો ડાયો છોકરો, કેટલો ડાયો છોકરો છે આપણો. અરે બા, દયાગ્રો છે. આ કામ તો કાંઈ નથી. હું કદાચ 7 જન્મ આવા કામ તમારા કરું ને તોય હું આ તમારું ઋણ ચૂકવી નહીં શકું. ના દીકરા ના, એવું નહીં. આ જો આ આપણો દીકરો ને એક ઓલો જો હું તો છે હજી વાગ્યા કેટલા, ઈ ઉઠવામાં ન સમજે, પણ આ ડાયામ ડાયો છે. આપણા બેવ કરતા ઈ વહેલો ઉઠી જાય. પેલા ઉઠી ગયો, નાહી ધોઈને તૈયાર થઈ ગયો ક્યારનો. અને બીજું એ કે તમારે મંદિરે જવાનું છે ને? હા બેટા, અમે છે ને ચા નાસ્તો કરીને મંદિરે આટો મારી આવીએ. અને બા બીજી વાત એ કે તમે મંદિરે જાઓ ને તો આજ જલ્દી વહી આવજો. કેમ? આ મીરા ભાભી અને દામિની બે આજ આટો મારવા આવવાના છે. હા તે પણ બેટા હા હો અત્યારમાં નહીં આવે. અમે મંદિરે જઈ દર્શન બર્શન કરીને આવશું, કારણ કે ઈ દર્શન મૂકીને અમે અહીંયા વહેલા આવીને શું કરીએ? એ છોડ્યું તો આવશે ને તો 10:30 11 આવશે, એ પહેલાં તો અમે આવી જાવ. હા, અને બા બીજી વાત કે તમે મને નવો જન્મ તો આપ્યો, પણ આગળની જિંદગી મારે જીવવાની છે, તો મારા માટે તમે જીવન સાથી પણ ગોતી દીધી. બેટા હું કોણ ગોતવા વાળી? ઉપરવાળો છે ને એણે તો તારી જોડી બનાવીને જ રાખી છે, આપણે ખાલી ગોતવાની બાકી છે, મળી જશે. હા એ વાત હાશી કે ઉપરવાળો, પણ પહેલાં એ તમારે ઉપરવાળો હશે. મારે તો મારા માટે પહેલાં તમે ભગવાન અને પછી ઉપરવાળા ભગવાન. અરે મારો દીકરો, બસ તું સુખી રહે, એ જ મારા આશીર્વાદ છે બેટા. હાલ હવે અમે ચા નાસ્તો કરી લઈએ હો. હાલો આપણે અંદર. હા, મારા માટે ભગવાન છે અને ભગવાન હંમેશા એનું ધ્યાન રાખજે. બહુ લેટ થઈ ગયું છે, ભાભી નથી આવી. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ મોડું થઈ ગયું નહીં આજે? હા, કારણ કે છે ને મારી પાસે 2 વ્હીલ નથી, 4 વ્હીલ છે, એટલે ટ્રાફિકમાં થોડી વાર લાગે. હા મને ખબર છે, એટલે જ મેં તમને ફોન કર્યો હતો. અશોકનો ફોન આવ્યો હતો કે આજે આપણે બધાને મળવાનું છે, એટલે આપણે બંને જોડે જઈએ. હા હા, પણ હર વખત તું મને સાથે જ લઈને જાય છે ને, એકલી ક્યારે જાય છે? તારી પાસે ગાડી નથી ને એ મને ખબર છે, તો આ બધા બહાના કર્યા વગર કહી દે ને. હા ગાડી નથી એટલે જ તમને ફોન કર્યો, કેમ કે ત્યાંથી ડાયરેક્ટ મને અશોકના ઘરની રિક્ષા ના મળે. સારું, આ વખત તો લઈ જાઉં છું, પણ હવે મહેરબાની કરીને છે ને મને કોલ નહીં કરતી. દામિની, તું આખો દિવસ ફ્રી હોય છે, તારે કંઈ કામ નથી હોતું, અને મારી પાસે પોતાનો બિઝનેસ છે, ઓફિસમાં બેઠી હોઉં છું, ઘડી ઘડી ફોન કરે છે, ક્યારે આવો છો, ક્યારે આવો છો, કેટલી વાર છે, શું પહેરવાનું છે. ભાભી તમે. દામિની, આ શું ભાભી ભાભી મંડી છે? હજી અશોક સાથે તારી સગાઈ થઈ છે અને આદિત્ય સાથે મારી સગાઈ થઈ છે. હજી અમારા કોઈના મેરેજ નથી થયા કે નથી તમારા થયા, તો પછી ભાભીની ક્યાં વાત આવી? મારું નામ મીરા છે. પણ આજે નહીં તો કાલે થવાના જ છે ને, એટલે અત્યારથી તમને માન આપું, તમને ભાભી કહીને બોલાવું તો તમને શું વાંધો છે? માન છે ને ખાલી શબ્દોમાં ના હોવું જોઈએ,
માન માણસના મનમાં હોવું જોઈએ, દિલમાં હોવું જોઈએ. બાકી તું મને મીરા કહે તો પણ શું ફરક પડે? કાંઈ ફરક ના પડે. સારું, હવે મીરા કહીશ. અને આ તું શું મને કહેતી હતી કે બાના ઘરે જઈએ તો કુર્તી પહેરીએ તો સારું લાગે, ડ્રેસ પહેરે તો વ્યવસ્થિત લાગે. હવે તું મને શીખડાવીશ કે મારે શું પહેરવું જોઈએ? ના, આ તો એટલે કે તમને બાનો નેચર ખબર છે, બા સ્વભાવના કેવા છે. એમને આપણે કુર્તી પહેરીને જઈએ, સાડી પહેરીને તો વધારે ગમે છે, એટલે મેં તમને કહ્યું. બાને શું ગમે છે અને શું નથી ગમતું ને એ તારે નથી જોવાનું કે નથી મારે જોવાનું. આદિત્યને પસંદ છે ને, બસ મારે આદિત્યથી મતલબ છે, તમારા કોઈથી જ નહીં. અને પ્લીઝ આ હર વખત હું તને નીચે દેખાડું ને એ મને પણ નથી ગમતું. એટલે આ છેલ્લી અને પહેલી મુલાકાત સમજજે. જવું હોય તો ચાલ, હવે મારે પછી લેટ થાય છે. હું મંદિરથી આવી પણ ઓલી સોડીઓ આવી નથી લાગતી. બેમાંથી એકેના સંપલ કે બૂટ કાંઈ દેખાતું નહીં. અને ઓલો મને કે તમે વહેલા આવજો. સારું થયું ને હું મારું પતાવીને આવી. ક્યારે આવશે? લે આવો આવો. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. આ જો અશોક્યો સવારે કહેતો હતો મને કે ઓલી બેવ જણીઓ આવવાની છે ને તો તમે વહેલા આવજો. મેં કીધું પણ હું મારી પૂજા બૂજા મૂકીને ન આવું, કારણ કે તમારા થોડા ભરોસા હોય. હા બા, રસ્તામાં ટ્રાફિક જ એટલું હોય છે ને કે આવવામાં લેટ જ થઈ જાય છે. મને ખબર જ હોય બેટા. હા, વાત તો એવી રીતે કરે છે ને જાણે પોતે ડ્રાઇવિંગ કરતી હોય અને પોતે કાર લઈને આવી હોય. પાછળ બેસી રહેવું છે, પછી શું ખબર પડે કે ટ્રાફિક કોને કહેવાય એમ? મીરા જરા ધીરે બોલ ને, બધાયને સંભળાય છે. હું કામ પણ એટલું મોટે મોટેથી બોલે છે? આ નથી ધીરે બોલતી? બા, એના ને મારા સ્વભાવમાં ફરક છે. મને છે ને ઝીણું ઝીણું બોલવું, ચાવી ચાવીને બોલવું ને એ ફાવે જ નહીં. અહીંયા તો સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ જે હોય એ મોટા પર જ કહી દેવાનું. સારું, એ બધી વાત મૂકો. બા, તમે એવું કીધું હતું કે આપણે કોઈ રિલેટિવ્સના ઘરે જવાનું છે. હા બેટા, આપણે ઓલા રામજી કાકા છે ને એના દીકરાની વહુનો સીમન છે, તેમાં આપણે બધાએ જવાનું છે. પણ બા, અમારું આવું જરૂરી ક્યાં છે? હજી ફક્ત સગાઈ થઈ છે અને સગાઈ કર્યા પછી પણ બધે આવું જરૂરી નથી હોતું ને. વાત સાચી છે ભાભી, પણ આઈ મીન મીરા પણ એ આપણા પપ્પાના બહુ સારા એવા ફ્રેન્ડ છે. દામિની, મીરા તું કહે છે કે બધે જવું જરૂરી છે? એકવાર સગાઈ થઈ ગયા પછી આપણે કુટુંબ કબીલાના પ્રસંગોમાં જઈએ ને તો લોકો આપણને ઓળખતા થાય, આપણે લોકોને ઓળખતા થઈએ. જવું પડે. બા, હું છે ને દામિનીની જેમ ફ્રી નથી બેસતી. એ આખો દિવસ ઘરે હોય છે અને મારે બિઝનેસ છે, ઓફિસ છે, મારે કેટલા બધા કામ હોય ત્યાં. હવે આવી રીતે પ્રસંગોમાં જ રહીશ તો કામ ક્યારે કરીશ? લ્યો, એ ભાઈબંધ દોસ્તારોની હારે બહાર ફરવા જઈએ છે ત્યારે આપણે કામને ઠેકાણે મૂકી જ દઈએ છીએ ને, તો આવી રીતે કુટુંબ કબીલામાં ને સમાજમાં પ્રસંગ હોય ને બેટા તો હાજરી આપવી પડે. ત્યાં જઈને આ તો હોય મારી હારે, પછી એમ કે તમારી ઓલી મોટી કા નથી આવી, તો પછી મારે શું જવાબ દેવો કે એ બિઝનેસ કરે છે ને કંઈક ઓનલાઈન કરે છે ને એવું કહેવાય? હા. ના બેટા, જવું પડે ક્યારેક. મીરા, અને વાતે ને વાતે આવું બોલવાની શું જરૂર છે કે હું ઘરે ફ્રી બેઠી હોઈ છું? ઓ પ્લીઝ, હું છે ને ફેક્ટ વસ્તુ બોલતી હતી કે તું ફ્રી હોય છે તો તું બધે જઈ શકે છે અને હું ફ્રી નથી હોતી એટલે નથી જઈ શકતી. આમાં સંભળાવવાની વાત ક્યાં આવી? મીરા, દુનિયામાં કોઈ ફ્રી હોતું નથી, પોતાના માટે ટાઈમ કાઢવો પડે છે. ઓ, તું મને સલાહ ના આપને તો સારી વાત છે. તારે જવું છે ને તો તું જા, મારે નથી આવવું. ના મીરા, થોડીક વાર માટે પણ આવવું પડશે અને થોડીક વાર બેસી બધાની ઓળખાણ થાય ને બેટા, પછી ભલે ને તું જતી રહેજે, હું કહી દઈશ કે એને કામ હતું, પણ જવું તો પડે ને. સારું, એકાદ કલાક હું આવી જઈશ, પણ જો ચોખ્ખી વાત કરું છું, હું સાડી પહેરીને નહીં આવું અને હા, જમવા પણ નહીં રોકાવ. બધાને મળીને સીધી નીકળી જઈશ. એ હા, પણ આવીશ તો ખરી જ ને. હા. બસ મને તારી હાજરી જોઈ છે. અને ભલે તું ડ્રેસ પહેરે પણ છે ને જરાક આપણા ઘરને શોભે એવું પહેરજે, હો ને? સારું, હવે અંદર જઈશું. હા હાલો, હા, ચાલો, નાસ્તો અશોકનો તૈયાર જ છે છે. ને? હા છે, હાલ. જમીન આસમાનનો ફેર છે બેઉમાં. એ ભગવાન. દામિની, હા તું દર વખતે આવે
ત્યારે તો હસતી હોય છે. આ વખતે કેમ તારો ચહેરો હાવ ઉદાસ છે? ના ના કંઈ નહીં. ના, કંઈક વાત તો છે જ. બોલ. અશોક, હા, ભાભીનો જે બિહેવિયર છે ને એ થોડો મેળ નથી ખાતો મને. હા, બસ આટલી જ વાત છે ને? આટલી જ વાત નથી અશોક. લાઈક જ્યારે હોય ને ત્યારે મને ઉતારી પાડે છે. ગમે ત્યારે ગમે તે બોલી દે છે, ગમે એની સામે. જો મારી વાત સાંભળ, આ રાત પડે છે તો સવાર પણ પડે છે ને, હે? હા. અને આ પાસે આંગળી સરખી નથી હોતી. અરે એ હજી નાના છે, સમજે તું? એટલે એ સુધરી જશે ને. એનું છે ને કાંઈ મગજમાં નહીં લેવાનું. પણ મારા કરતાં તો મોટા છે ને, તો મારાથી તો વધારે બુદ્ધિ હોવી જોઈએ, વધારે સમજ હોવી જોઈએ. તને ખબર છે ને, એ આદિભાઈના વાઈફ છે, હે? હા. અને બીજી વાત એ કે જો આ બા બાપુજી એ મને આ કચરામાં પડ્યો હતો અને ત્યાંથી અહીંયા લાવીને મોટો કર્યો છે. એણે મને આવો સાથ ન આપ્યો હોત ને તો ખબર નહીં હું ક્યાં સડતો હોત. એટલે છે ને આ ઘરમાં છે ને બધાય સારા છે. અને એક વાત તને કેવી છે, શું? જો તું ખોટું નહીં લગાડતી, આપણા લગ્ન થાય ને પછી છે ને જો તારે સારી રીતે રહેવાનું છે, કારણ કે આ મારું નવું જીવન છે. હા, સમજી શકું છું. જેને પરિવારનો પ્રેમ ન જોયો હોય ને એને જ ખબર હોય કે પરિવાર શું કહેવાય છે. સાચું મહત્ત્વ તો એ જ જાણી શકે છે. અને હું પ્રોમિસ કરું છું કે હું આ ઘરમાં લગ્ન કરીને આવીશ ને પછી અહીંયાથી બધાની સાથે હળી મળીને અને શાંતિથી રહીશ. બસ બસ, મારે જો વધારે તો તને બસ એ બાબતે કંઈ નથી કહેવું. અને બીજી વાત એ કે તારી તબિયત 2 દિવસ પહેલાં સારી નહોતી, તો હવે કેમ છે? મને સારું છે, પણ હું તો આ ઘરમાં સેટ થઈ જઈશ. પણ ભાભી? અરે એ પણ સેટ થઈ જ જશે ને. તમે સમજતા નથી અશોક. ઘરમાં ફક્ત લગ્ન કરીને આવું ને એટલું જ જરૂરી નથી. ઘરમાં બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે. બધાની સાથે સેટ થવું પડે છે. અને પરણીને આવીએ ને તો થોડું લેટ ગો પણ કરવું પડે છે. પણ ભાભીનો સ્વભાવ જોઈને મને એવું લાગે છે કે ભાભી લેટ ગો નહીં કરી શકે. અરે શું કામ નહીં કરે? એ પણ કરજે. જો લગ્ન પછી છે ને બધું જ સેટ થઈ જશે, સમજી તું? હા. એટલે તું આ લગ્ન પછીનું ક્યાં સંભાળશો બધું કે આમ થશે ને આમ થશે? આપણે છે ને આગળના વિચાર છે ને હંમેશા સારા જ રાખવા જોઈએ. લગ્ન પહેલાં જે થઈ રહ્યું છે ને એ હું તમને કહેવા માગું છું. ખબર નહીં, મને એવું લાગે છે કે ભાભીને એમના પૈસાનો, એમને કંઈક હોવાનો ઘમંડ છે. એ વાત પણ તારી સાચી છે. પૈસા હોય ને એટલે માણસને ઘમંડ પણ હોય છે, પણ બધા માણસ સરખા નથી હોતા. કંઈ નહીં, એ તો સમય આવશે ને એટલે સૌ સારાવાના થશે. ચાલો હવે બહાર રાહ જોતા છે, આપણે જઈએ. ચાલ. હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, હું પ્રસંગમાં નથી આવવાની. અરે પણ તને વાંધો શું છે? આટલા ગુસ્સામાં શું કામ કહે છે? હા, તમારા મમ્મી છે ને એ મારું મગજ ખરાબ કરે છે. અરે પ્રસંગમાં જવાની મારે શું જરૂર છે? આવવું પડશે ને સાડી પહેરવી પડશે ને બધાને મળવું પડશે ને. જો આ ફોર્મેલિટીઝ છે ને એ મને નથી ગમતી. અરે પણ આ 2 ઘડીક આવી જવાનું એટલે એમને એમ થાય કે તું આવી ગઈ. આ બસ. સગાઈ થઈ છે તો તારી પણ ફરજ છે ને કે ભાઈ તને આમંત્રણ તો આપવાના જ છે ને, અને તારે આવવું જ પડે ને. બસ તમે પણ છે ને આ તમારા મમ્મી જેવા જ છો. મને તો એમ હતું કે તમે મને સમજશો, પણ ના, અહીંયા એવું કંઈ જ નથી. હું તને સમજુ જ છું. મેં ક્યાં કહ્યું કે હું તને નથી સમજતો? હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તું ત્યાં 5-10 મિનિટ હાજરી આપી દેજે એટલે આવી ગયું ને. પછી તું કહીશ તો હું તને બહાર મૂકી જઈશ અથવા આપણે બંને બહાર જતા રહીશું. તમને ખબર છે ને કે મને વધારે માણસોની વચ્ચે નથી ગમતું. સફોકેશન થાય છે મને. આ 10-15 મિનિટ ત્યાં રહેવું ને એ પણ મારા માટે બહુ મોટી વાત છે. એક મિનિટ. તને માણસોથી નથી ગમતું કે પછી મમ્મી કહે છે એટલે પ્રસંગમાં નથી જવું? શું પ્રોબ્લેમ શું છે? બહુ બધા પ્રોબ્લેમ્સ છે. ગણાવા બેસીશ ને તો રાત પડી જશે. દામિની સાથે આવશે ને એ મને નહીં ગમે. Okay. તમારા મમ્મી મને કહેશે ને એ હું નહીં કરું. હા. માણસોથી મને સફોકેશન થાય છે અને મેઇન પોઈન્ટ છે કે મારી પાસે ટાઈમ જ નથી. ટાઈમ?
વચમાં ટાઈમ ક્યાંથી આપ્યો? સવાલ જ નથી ને. મારા પપ્પાને આટલો મોટો બિઝનેસ છે, હું બધું સંભાળું છું, તો ત્યાં પણ કંઈ કામ હોય કે નહીં? માનું છું કે હોય, હું ક્યાં ના પાડું છું કે ત્યાં કામ ન હોય, પણ યાર થોડોક સમય આપણા માટે પણ કાઢવો પડે ને. અરે એ બહાને તું 10 મિનિટ આપણે પ્રસંગમાં હાજરી આપી દઈશું અને તું કહીશ ને ત્યાં આપણે બંને બહાર જતા રહીશું. ફરક શું પડવાનો છે? સારું થઈ ગયો. હવે આપી દીધી સલાહ, આવી જઈશ. અરે યાર તું તો નારાજ થઈ ગઈ. સારું નહીં આવતી, બસ તું કે એમ. આવીશ. ના નહીં આવતી. આવું છે મારે. નથી આવું તારે. મારે આવવું છે. અરે પણ હું ના પાડું છું ને. તમે ના પાડો છો તો તમે કોણ છો? અરે હું કોણ છું એટલે? આઈ મીન હા, હવે તમે મારા ફ્યુચર હસબન્ડ છો ખબર છે, પણ હું આવીશ. પણ પહેલા તારે નહોતું આવવું ને, તો હવે તારે આવવાની શું જરૂર છે? હું તને ના પાડું છું. હા, તમે ના પાડો છો ને એટલે જ મારે આવવું છે. અરે યાર જબરી છે. તો પહેલેથી મેં ના પાડી દીધી હોત તો સારું હોત, તો આટલી લપત ના થાત ને. પણ તમને આદત રહી કે નહીં? લપ તો તમને કરવા જોઈએ જ. જો કે એમ તો આપણા બંનેનો સ્વભાવ સરખા રહ્યા કે નહીં, એટલે બંને છે ને આમ નમતું તો લઈએ જ નહીં, કેમ? હા, અને હું તો સાવ નહીં. છોડો એ બધું. અને આ પરમ દિવસે એક્સિડન્ટ થયું હતું તો શું થયું હતું? કઈ નહોતું થયું. તો આ જરાક ગાડીમાં 2-3 ગોબા પડ્યા, બીજું કઈ નહીં. મિસ્ટર, આ ગાડીમાં ગોબા પડે ને ત્યાં સુધી વાંધો નથી. ક્યારેક જો મગજમાં ગોબો પડી ગયો ને તો ખબર પડશે. અરે એવું શું કામ કહે છે? એવું કઈ નહીં થાય. અને હા, નાના મોટા એક્સિડન્ટ તો થતા રહેતા હોય, એમાં શું થઈ ગયું? જો હા વધારે કંઈ લાગી ગયું ને તો હું છોડીને જતી રહીશ. એટલે અત્યારથી તું ધમકાવે છે મને? ના ના, હવે આ તો હું તમને કહું છું કે તમારી કેર કરજો. આવું કંઈ બને નહીં. જો હું જતી રહી ને તો પછી તમને કોણ સાચવશે? અરે એવું ક્યારે નહીં બને. અને તું મને શું કામ છોડીને જાય? હા, એ વાત પણ સાચી. સારું ચલો ત્યારે જોઈશું. પણ હવે ટેક કેર. હા, આ ગાડી ચલાવવામાં છે ને ભાન ના ભૂલી જવાનું હોય. ભાન કોણ ભૂલી જાય છે? ગાડી તો બરાબર ચલાવતો હોઉં છું, પણ આ બધા આજુબાજુ વાળા એ લોકોને ચલાવતા નથી આવડતી. કઈ પણ ન મળે એટલે મારી સાથે આવીને ભટકાઈ જાય. બોલ. અને એ પણ મહિનામાં 6 કે 7 વખત. હા, એવા જ મળે છાલા ડફોળિયા બધા. સારું, આખી દુનિયાની ભૂલ છે, બસ તમે જ સાચા છો. હવે અંદર જઈશું. તારી જેમ. કારણ કે તું પણ બહુ સાચી છે, મને ખબર છે. આ સખત સાચી છે. બસ હવે જઈશું હવે અંદર. તો હમણાં જઈએ બા ને. બોલાવશે. હા તો બોલાવ્યા કરે, એમાં શું? ચાલો ને, મારે મોડું થાય છે. પાકું? પાક્કું. હા તો ચાલ ને. આખા ગામની હવાર પડી જાય પણ આદિની હવાર 9 વાગ્યા પહેલા પડે તો હરામ બરાબર છે. કોઈ દી વેલો ન થાય. પણ જાણે લગ્નને દાડે ઈ વેલો ઉઠશે કે નહીં ઉઠશે. મમ્મી, મારો ચા નાસ્તો રેડી છે ને? બેટા એટલો મોડો મોડો ઉઠીને તું ઉતાવળે આવીને એમ કે ચા નાસ્તો રેડી છે. જરાક બધાયની હારો હાર ઉઠી જતો હોય તો બધાયની હારો હાર ચા નાસ્તો થઈ જાય કે ન થાય? હવે તારા હારું પાછી ચા ગરમ કરવાની, નાસ્તો ગરમ કરવાનો. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. નાસ્તો તો આપણા ઘરમાં આપણો નોકર બનાવી દેશે. કોણ નોકર? બોલાવું છું ને. અશોક, એ અશોક, બહાર આવતો. આદિ તને કાંઈ બોલવાની ભાન છે? તારો નાનો ભાઈ છે અને તું એને નોકર કહે છે? શરમ નથી આવતી? મારો ભાઈ છે, હું એને મારો ભાઈ માનતો જ નથી. તો ઈ તારા કમનસીબ છે, પણ આ તારો ભાઈ ને મારો દીકરો છે. હવે પછી એને નોકર કીધો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હો. અરે આદિભાઈ, શું કામ છે બોલો ને? આ ચા નાસ્તો બનાવવાનો છે, બની જશે ને? હા, વાહ, ગમ્યું મને. જોયું, બધું કામ ચિંદુને ફટાફટ કરી નાખે, કારણ કે બીજું તો કઈ આવડતું નથી. અને આ કાલે મારા શૂઝ પહેર્યા હતા તે હા હા, એ પણ તમે કાઢી નાખ્યા એટલે પછી મેં કીધું હું પહેરું. પૂછ્યું તું મને? નહીં, મારા સંપલની ડટી તૂટી ગઈ હતી એટલે. હા તો મારા શૂઝ પહેરવાના તારે? તને એટલી પણ ભાન નથી પડતી કે કોઈના શૂઝ પહેરતા પહેલા પૂછવું પડે એમ? આદિ તું કોઈ છે? ભાઈ છે ને? અને એ તો સારું છે કે એ નવા નથી લાવ્યો ને. તારા હતા એ પહેર્યા, હમણાં એને નવા માંગ્યા હોત તો નવા તો લઈ જ દેવા તો પડે. માર ખા. કેમ? અરે હું નવા પહેરવાની જરૂર છે એને? ક્યાં જવાનો છે પહેરીને? તારે બધુંય નવું જોઈએ. મોજાથી લઈને તારે માથા સુધી બધુંય નવું જોઈએ. અને એ છોકરાને નવું નહીં અપાવવાનું એમ? જો મમ્મી, આ બધું છે ને મારું છે અને મારું જ રહેશે. એમાં હું કોઈ ભાગ માગે ને એ જરાય સહન નહીં કરું. ના, તો અહીંયા તું ભૂલ કરે છે. મારા માટે બંને દીકરા સરખા છે અને જે પણ કંઈ ભાગ પડશે ને જે તે દાડે પડશે ને એ દિવસે બેવના સરખા ભાગ પડશે. તમે આને દીકરો દીકરો કરીને તો ચડાવ્યો છે,
અરે ઘરમાં તમે સહારો આપ્યો, આવડો મોટો કર્યો, એ બહુ છે. હવે એને તમે મારી સાથે સરખાવતા હોય ને તો એ વાત તમારી ખોટી છે. આદિ અવાજ ધીમો રાખ. તો ધીમો શું રાખે? આદિ કોને ખબર આપણે ઘરમાં કોના નસીબનું ખાઈએ છીએ? શું કામ તું એને પારકોને નોકરને સહારો આપ્યો ને એવું બધું ગંદુ ગંદુ બોલે છે? તમારે એને રસ્તામાંથી લાવીને ઘરમાં રાખવાની જરૂર શું હતી? કોને ખબર કે નસીબ એનાથી જ ઉઘડવાના હોય. અને કોઈ જીવને બચાવવો એ તો પરોપકારનું કામ છે ને. મારે જેને આ બધું રોજનું થયું છે, તમારી સાથે મારે કોઈ આના વિશે વાત જ નથી કરવી. અને તું ફટાફટ જાને ભાઈ આ વાતો શું કરે છે? હા ઈ કરશે. તું અંદર જઈને જા, ચા નાસ્તો કરી આવ. છે જ 2 ભાખરી પડી છે, એને ચા ખાઈ આવ. જા ગરમ કર ચા જા. હા હવે આમ ચૂપચાપ જ બેસી રહીશ કે? તો શું બોલવા દી? આ હર વખત તમારા મમ્મીની એક જ જીદ હોય છે, બહાર જવું હોય તો ચારેયને સાથે જ જવાનું. કેમ આપણે એકલા ક્યાંય ના જઈ શકીએ? હવે મમ્મીને કોણ સમજાવે? આ હું અશોકને મારો ભાઈ નથી માનતો, અને મમ્મી છે કે ના એ તારો નાનો ભાઈ છે, તારો નાનો ભાઈ છે. જ્યારે હોય ત્યારે મારા ગળે પાડે છે ને. સમજાતું નથી કે અશોકનું કરવું શું? કેમ અહીંયા? હા ભાઈએ કીધું આપણે ચારેયને ફરવા જવાનું છે એટલે. કોણ ફરવા જાય છે? કોણે કહ્યું કે આપણે ફરવા જઈએ છીએ? ભાઈએ કીધું. હા મમ્મી તો છે ને ગમે તે કહે, તારે માની લેવાનું. એટલે તો નથી જવાનું આપણે લોકોએ? ના નથી જવાનું, અહીંયા જ બેસી રહેવાનું છે. તમે બેસી રહ્યો અહીંયા. જ્યાં જુઓ ત્યારે પાછળ પાછળ જ આવતા હોય છે. આવે જ ને, ખબર છે. પોતે બહાર જશે ને તો કંઈ ખર્ચા નહીં કરી શકે, એટલે આપણી સાથે આવે છે. મફતમાં મજા થાય ને, કંઈ ખર્ચો નહીં કરવાનો. અને એક્સપેન્સિવ જગ્યા આમ તો ક્યારે જોવાના છે ને, બેમાંથી એકે. આપણી સાથે આવે ને તો એન્જોય કરી શકે. એટલે બસ ભાભી, બોલવામાં થોડું ધ્યાન રાખો. અમે નહોતું કીધું બાને કે અમને સાથે લઈ જાય એમ. બાએ સામેથી કીધું કે મીરા ને આદિ જાય છે તો તમે લોકો જોડે જાઓ. હા તો ના પાડતા આવડે છે ને, ના પાડી દેવાય ને. મેં ના જ પાડી હતી કે નહીં મારા સમ છે તું જા. તો તારે તો મમ્મીના સમ બહુ પાળવા પડે. કેમ? અરે એ ડોહી જીવે કે મરે તને શું ફરક પડે? ભાઈ એ આપણા માવતર કહેવાય, એને જેમ તેમ ન બોલાય. તું મને સલાહ નહીં આપ અને તારું કામ કર. તને કેટલી વાર ના પાડી છે કે જ્યાં હું હોઉં ને ત્યાં તારે આવવાનું જ નહીં. તમે સમજો ને આદિત્ય, હા મમ્મીના નહીં, મમ્મીની પ્રોપર્ટીના વખાણ થાય છે. ખબર જ છે કે સીધી રીતે રહેશું ને તો અડધી પ્રોપર્ટી મળશે, બાકી તો ઠનઠન ગોપાલ જ રહેવાનું છે. અરે ભાભી તમે આ શું બોલો છો? અને મને ભાભી નહીં કહેતા પ્લીઝ. મારું નામ મીરા છે. હા, અને એક વાત યાદ રાખજે, પ્રોપર્ટીમાંથી તને 1 રૂપિયો પણ નહીં મળે. આ મેં તને ઘણી વાર કીધું છે અને અત્યારે પણ કહી દઉં છું. અરે તો નથી જોતી અમારે પ્રોપર્ટી. તમને આવું કોણે કહી દીધું કે અમે પ્રોપર્ટી માટે તમારી સાથે છીએ? અમને આ કોઈ વસ્તુથી કોઈ ફરક નથી પડતો. દેખાય છે તો ફરક નથી પડતો ને, એ બરાબર દેખાય છે. તો ના પાડી દો ને, નીકળી જાઓ તમારી રીતે. હવે સગાઈ પણ થઈ ગઈ છે. તમે તમારું જાતે નહીં કરી શકતા હોય ને તો જ અહીંયા બેઠા હશો. અરે ભાઈ મારે છે ને મોટામાં મોટી પ્રોપર્ટી તો મા બાપ છે ને એ છે, કારણ કે એણે મને નવું જીવન આપ્યું છે. મારે તમારી પ્રોપર્ટી છે ને એમાંથી છે ને મારે કાંઈ નથી જોતું. બસ ખાલી આપણા લગ્ન થઈ જાય ને ત્યાં સુધી હારે રહેવા દો બસ. હજી લગ્ન પણ અમારી સાથે કરવા છે એમ? ધામધૂમથી કરવા છે? અરે તમારા બંનેને ધામધૂમથી લગ્ન પણ ના હોય. આ મંદિરમાં જઈને ફૂલહાર કરી નાખો એટલે વાત પતે તમારી. અશોક, ના પાડી દીધી તમને કે નથી જવું, જવા દો એ લોકોને એકલા. પણ એકના બે ના થયા. હા નાની અમથી બાબતમાં જોઈ લીધું ને કેટલું બોલવાનું થઈ ગયું. ઓ મેડમ બસ હા, હવે આ સતી સાવિત્રી થવાના ઢોંગ છે ને એ બંધ કરી દો. અરે આવવાની ઈચ્છા જ નહોતી તો અહીંયા આવ્યા શું કામ? બાને ના પાડી દેવાય ને. ચલો આદિ, તમે તમારી રીતે જજો. હા જો તું નિરાશ ન થતી, જે થાય ને એ સારું જ થાય હા. છે બરોબર. આની પાછળ પણ ખબર નહીં કંઈક સારું જ ભગવાને ગોઠવું હોય છે. હા સારું જ થયું કે એ બંને એકલા જતા રહ્યા. એમની જોડે જાત ને તો વાતે ને વાતે સાંભળવું પડે. પૈસાનો એટીટ્યુડ દેખાડે તેમનો. અમારી પાસે એટલા પૈસા છે ને વાતે નીચા દેખાડવાની કોશિશ કરે.
ચાલો હવે. કેટલો સરસ પવન છે ને આ શું વિચારમાં પડી ગઈ? બસ કાંઈ નહીં, આ છોકરાઓનું વિચારું છું. મને એવું લાગતું હતું એકદમ ગંભીર મુદ્રામાં કંઈક તો છે એમ. શું છે છોકરાઓનું? આપણે 2 દીકરા છે, હા આદિ અને અશોક, હા પણ બેવમાં જમીન આસમાનનો ફેર છે સ્વભાવમાં. એ તો ખ્યાલ જ છે ને મને. ભલે આપણે અશોકને આપણે બહારથી લઈ આવ્યા, કારણ કે માનો જીવ છે. કોઈ પણ નાનું છોકરું અકળાતું હોય ને રડતું હોય, એકલું હોય, તો એ બાપ એક વખત પથ્થર દિલનો થઈ જાય, પણ માં ન થઈ શકે. અને આપણે એને લાવીને આપણે ઘરમાં રાખ્યો. તો આદિને તો પાવર છે. આદિ તો એને ભાઈ માનવા તૈયાર જ નથી. જ્યારે હોય ત્યારે એને નોકર જ કહીને બોલાવે. લ્યો ને અશોક એ નથી કહેતો, અને એ જ્યારે નોકર કહે ને ત્યારે મને તો આમ કાળજું કપાઈ જાય છે. ગમે એમ તો એ મારો દીકરો છે, એ ખબર છે, અને એને હું દીકરો કરીને લાવી છું. આડો અશોકને કેટલો લાડકોડથી ઉછેરીને મોટો કર્યો છે, એટલે આદિ એવું વર્તન કરે તો આપણે દુઃખ તો થવાનું જ છે. થાય જ ને માય. તમે તો પાછા આખો દી તો હો નહીં ઘરે, હા. કામે હો ને કા બારે હો ને, આખો દી મારી નજર સામે હું મારા અશોકનું અપમાન થતું ન જોઈ શકું. પણ આદિ તો બસ એને ગમે એમ બોલે છે ને, મને તો એમ જ કહે છે કે હું તો એને ભાઈ માનવા તૈયાર જ નથી. એના ઉતરેલા કપડાં અશોક પહેરે. કોઈ દી અશોકે નવું કપડું નથી લીધું, નવું ચપ્પલ નથી લીધું. બધું ઓલાનું ઉતરેલું પહેરે ને તોય એને કહે કે તોય કોને પૂછીને તું બધું મારું પહેરે. અરે આ તે કાંઈ રીત છે? મને લાગે જો હવે આપણે બેવ તો ખર્યું પાન છીએ. ક્યારે આપણે અહીંથી ઉઠી જશું ને ખબર નહીં પડે, પણ આપણી હયાતીમાં આપણે બેવના ભાગ પાડી દઈએ તો મારો અશોક તો શાંતિથી રહી. ઓલાને એના ભાગનું જે કરવું હોય એ કરે, જોઈએ તો ઉડાડે ને જોઈએ તો ફનાફાત્યા કરે, ગમે એ કરે, પણ મારો અશોક દુઃખી ન થવો જોઈએ. આટલું બધું ઘરમાં હાલે છે તો મને તારે ક્યારેક વાત તો કરાય ને. તું બે શબ્દ કહેતે ને આદિને. તમને હું વાત કરવી? તમે છો ભગવાનના માણા, તમે કોઈને ખસ કયો એવાય નથી, તો તમે હું આદિને કહો? આદિ મારું નથી માનતો તો તમારું તો ક્યાંથી માને? અને પાછી ઓલી 2 વહુમાંથી તે ઓલી દામિની તો એવી ડાય છે ને કે ન પૂછો વાત. અને ઓલી મીરા, હે ભગવાન, 2 હાથ ને 3જું માથું છે, એક વાત માનવા તૈયાર નહીં. અને ઘરમાં તો હજી તો એ આવી નથી, ત્યાં એની આટલી દાદાગીરી છે. તો મને લાગે આવ્યા પછી તો એ હું કરી નાખશે ઘરનું. એનો સ્વભાવ એવો છે. અરે જવા દ્યો ને, બધાય શબ્દ નાના પડે. તો એ આપણે કંઈક કરવું પડે, વિચારવું પડે. આ ન ચાલે આવું. મેં તો આ જ વિચાર્યું છે કે બેવના ભાગ પાડી દઈએ ને પછી બેવ કુટુંબ સુખી રહે. જેને પોતાના ભાગનું જે કરવું હોય એ કરે, પણ મારો અશોક ને દામિની તો શાંતિથી રહી. હા, એવું કંઈક કરીએ તો હવે વિચારી જોઈએ એ બાબતમાં. ના, એનું છૂટું કરીને આપણે અશોકની સાથે રહેવાનું. હું તો કહું છું કે જો હજી મારામાં તેવડ છે રોટલો ઘડવાની, આપણે બે ભલે ને નોખા રહી, આપણે બેમાંથી કોઈ હારે નથી રહેવું. તો વળી પાછા બધું થાય નહીં. હવે મારથી બધુંય થાય, હું બધુંય કરીશ. આપણે 1 ટક રાંધવું ને 2 ટક ખાવું, આપણે હું છે ધીરે ધીરે કરીશ. પણ મારે છે ને હવે એ બેવને મારે નોખા કરવા છે. હું એમ કહું છું, આ તમારો ઓલો દોસ્તાર નથી, ઓલો કોણ રોહિતભાઈ વકીલ છે, જરાક છે ને એના કાને વાત નાખી આવો ને કે મારે આવી રીતે છે ને 2 છોકરાનું મારે જુદું કરવું છે. એટલે એ જે સલાહ આપે ને એ પછી તમે મને કહેજો. આપણે ત્યાં ઓફિસે મારે નથી આવવું ને એને અહીંયા બોલાવવા નથી, પણ તમે જાણીને મને કહેજો. એ તો જાણી લઈશ બધું કે શું કહે છે એ કહે ને એ દાડે છૂટા કરી જ નાખવા છે બેવને. આપણે એક કામ કરીએ, આનું બધું બેને પ્રોપર્ટીનો ભાગ પાડી દેવાનું કહે છે. હજી તો કુંવારા છે, એ તો આપણે વિચાર્યું નહીં. પહેલાં એના લગ્ન થઈ જાય પછી આપણે તરત જ એને જુદા પાડી દેશું. તમે નથી વિચાર્યું, પણ મેં તો વિચારીને જ રાખ્યું છે. એ લગ્ન થાય ને એ પહેલાં જ ઓલું તો કેટલું ઉડાડી નાખશે. એટલે મારે છે ને લગ્નની રાહ નથી જોવી, મારે બેવના ભાગ પાડી જ દેવા છે, બસ બીજું કાંઈ નહીં. મારે લગ્નની રાહ નથી જોવી. તો હવે એ વકીલનું હમણાં રહેવા દો ને. વકીલનું પછી આપણે પછી વિચારશું. એને લગ્ન બગન થઈ જાય ને પછી. અત્યારે હમણાં વકીલનું રહેવા દો. હમણાં એ તો ગમે ત્યારે મળીએ, આપણે ઘરના જ છે ને વકીલ. અહીંયા ક્યાં આપણે ઓલું એમાં છે કાંઈ. અને જો આજે મીરાનભાઈનો ફોન આવ્યો હતો. હા,
એનો ભાઈ કંઈક મળવા આવવાનો છે લગ્ન માટેની વાત કરવા માટે. જોઈએ હવે ઈ હું કે એમાં સમાચાર આવ્યા ને હા ફોન આવ્યો તો એના ભાઈનો. તો એ આવે પછી કંઈક જોયું છે હું કે છે હું નહીં એમ ગોઠવીએ કંઈક લગ્નનું એમ તો લગ્ન તો કરવા જ છે આજ નહીં તો કાલે. જોઈએ હવે. આદિ આ મીરાના ભાઈ આવવાના છે આજે લગ્નની વાત લઈને. હા તો આપણે વહેલી તારીખ લઈ જ લેવી છે ને, હા લઈ જ લેવાની હોય ને. કારણ કે હવે મોડું કરવામાં કાંઈ મજા નથી. એટલે આવે છે તો વાત કરી જ લઈએ. એ આવો આવો મહેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું સારું. તમે કહો કેમ હાલે છે બધું? બસ સારું છે હો. તમારું ધંધા પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ. શું છે તે બધું? આનંદ? આનંદ. હું એમ કહું હવે આપણે સગાઈને ઘણો ટાઈમ થઈ ગયો તો હવે આપણે લગ્ન લઈ લઈએ ને. એટલા હવે માટે મોડું નથી કરવું. ના ના એટલા માટે જ મળવા આવ્યો છું. એટલે કાંઈ વાંધો નહીં, આપણે લગ્નનું નક્કી કરી નાખી તારીખ. પણ હું શું કહું છું, હા મારી બેન છે ને બહુ સારી રીતે પ્રેમથી બહુ લાડથી ઉછરી છે. એટલે મારી બેન છે ને અહીંયા આવે ને ત્યારે આજે બધું કચકચ હાલે છે ને. મહેશભાઈ શું કચકચ ચાલે છે? અરે તમે અહીં ખાલી અત્યારે હગાઈ થઈ છે ને જો અહીંયા આવે તો તમે એમ કહેતા હોય આમ રહેવાનું ને આમ કરવાનું ને આમ તેમ, એ થોડું હાલે. એટલે મને કાંઈ વાંધો નથી, લગ્ન આપણે કરશું, પણ મારી એક શરત છે. શરત? સર બોલો ને. લગ્ન તમારા થશે મારી બેનારે, પણ તમારે ઘર જમાઈ આવવું પડશે. તમારા દીકરાને ઘર જમાઈ મોકલવો. મારો દીકરો ઘર જમાઈ થઈને નહીં આવે. અરે પણ ઘર જમાઈ આવવામાં વાંધો શું છે? પણ તમારે ઘર જમાઈ થઈને લઈ જવાનું શું તકલીફ છે? શું કારણ છે તમારે? મેં કીધું એમ જ, મારી બેન બહુ લાડ અને કોડથી ઉછરી છે, એટલે એને થોડી કઈ તકલીફ થાય એ નહીં મેળાવે. અને અમારે ભગવાનની દયાથી બહુ સારું છે, તમારી કરતાં તો સારું જ છે, સમજી લેજો. એટલે કદાચ ત્યાં આદિકુમાર આવશે તો એને કાંઈ વાંધો નહીં આવે. અને મારો આદિ ત્યાં આવશે અને પછી ત્યાં કઈ કચકચ થશે તો ત્યાં મને તકલીફ નહીં થાય? ત્યાં શેની કચકચ થાય? હું કામ ન થાય? જો તમારી દીકરીને મારા ઘરમાં વહુ તરીકે રહેવામાં તકલીફ થતી હોય તો મારો દીકરો ત્યાં કેવી રીતે રહી શકે? એક જ વાત બેન, બીજી કાંઈ લાંબી વાત છે ને ગાડા ભરાય. તમારે જો આપણે આ લગ્ન કરવા હોય ને તો આદિકુમારને એટલે કે તમારા દીકરાને ઘર જમાઈ આવવું પડશે. વાંધો નહીં. આદિ શું વાંધો નહીં? તું ઘર જમાઈ થઈને જઈશ ત્યાં? હા શું કામ પણ? એમ પણ આ ઘરમાં તમારો તો બે દીકરા છે ને, તો તો? તમારો લાડકો દીકરો તમારી ભેગો રહેશે. મારું તો કઈ માન છે જ નહીં. આમ પણ તમે પ્રોપર્ટીમાંથી એને અડધો ભાગ આપી દેવાના છો, તો પછી એક કામ કરો ને, બધું જ એને આપી દો. એટલે હું અહીંયા વયો જાઉં એટલે મારે તમારી પાસે કઈ માંગવાનું નહીં રહી. તું કહે છે કે મને ઓલો વાલો છે અને લાડકો છે તો તું કઈ દવલો છે? તો એ જ થયું ને. અત્યાર સુધી તમે એને બહુ માન આપ્યું છે, ઘરમાં તમે એને ઇજ્જત આપો છો, જેને એ લાયક જ નથી. આદિ કેવી વાત કરે છે તું? મારે માટે તો બેવ દીકરા ડાબી જમણી આંખ છે. એકને નુકસાન થાય તો બીજી દુખવાની જ છે. અને તું એમ કહે છે કે મને ઈ લાડકો છે? તું લાડકો નથી બેટા. તારા લાડકોમાં મેં શું કમી રાખી? એ જે કંઈ પણ હોય, પણ આ તમે છે ને બંને વહુમાં પણ મનભેદ તો રાખો જ છો. કારણ કે મીરાને તમે વાત વાતે ટોકિયા કરો છો. મેં ક્યારે જોયું નથી કે તમે દામિનીને ટોકી હોય. એવું તો બન્યું નથી, કારણ કે એના ઘરેથી કોઈ દિવસ ફરિયાદ નથી આવી. મીરાએ મને 100 વાર કીધું હશે કે મમ્મી આમ કરે છે, મમ્મી ફોન કરીને અહીંયા પરાણે બોલાવે છે, કોઈ પણ બીજાનો પ્રસંગ હોય ત્યાં પણ હાજરી આપવા માટે એને આવવાનું છે. તો બેટા પણ એ તો આવવાનું જ હોય ને. આપણે સમાજમાં ને કુટુંબના પ્રસંગમાં નહીં જઈએ તો આપણને ઓળખશે કોણ? ભાઈ હું તમને સીધું કહી દઉં, મને તમારો આ પ્રસ્તાવ બહુ ગમ્યો છે. હું રાજી છું. આપણે આ જ પ્રમાણે કરીશું. જો બેન, આ બધી વાત આપણે અત્યારે થઈને એ રેડી જ છે. આદિકુમાર કહે છે એને જો હવે અહીંયા નથી રહેવું ને એ આવવા જ માંગે છે તો તમને વાંધો શું છે? આદિ એક વાત કહું બેટા, તું બહુ ખોટો નિર્ણય લઈ છે. કોઈ ખોટો નિર્ણય નથી, હા યોગ્ય નિર્ણય જ છે. અને એમ પણ હા ઘરમાંથી હું પણ છૂટો અને તમે મારાથી છૂટા. આદિ મારો વિચાર તો જરાય નથી. અને હવે તું જો જીદ કરતો હોય તો પછી હું કેવી રીતે ના પાડી શકું? જો બેન, તમે ઘર પ્રયાણ જે કરવો એ કરો અને પછી મને કહેજો. જો આદિકુમાર
ત્યાં ઘર જમાઈ થઈને આવવા તૈયાર હોય તો આપણે આ લગ્ન કરવાના છે. બસ બીજી કોઈ વાત નથી. હાલો, જય શ્રી કૃષ્ણ. આદિ સાવ સમજ્યા વિચાર્યા વગરના તું આવા નિર્ણય લે છે, પછી જોજો પસ્તાવાનો વારો ન આવે. પસ્તાવાનો વારો મારે નહીં, તમારે ના આવે. હજી પણ તમે વિચાર કરી લેજો. હું મારો નિર્ણય બદલી પણ શકું એમ છું, પણ તમે અશોકને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો. આ ઘરમાંથી એને કોઈ હક હિસ્સો ન મળવો જોઈએ. હા પાડો એટલે હું ઘર જમાઈ બનવા નહીં જાઉં. નહીં આદિ, હું અશોક સાથે અન્યાય નહીં કરું. વાહ, ન્યા તમને અન્યાય દેખાય છે અને અહીંયા હું ઘર જમાઈ બનવા જાઉં છું, એ બરાબર છે ને? તો પછી તો એ મારા માટે યોગ્ય જ છે. ઇટ્સ ઓકે. કેમ છે? નથી સારું. સારું થયું કે તું મને મળવા આવી. મીરા, આ એક્સિડન્ટે તો મને અપાહિજ બનાવી દીધો. આદિ, કેટલી વખત સમજાવ્યા હતા કે ડ્રાઇવિંગ કરવામાં થોડી શાંતિ રાખો. જોયું ને, આ તમારી ભૂલોની સજા તમને એક સાથે મળી છે અત્યારે. મારી ભૂલોની સજા એટલે તું કહેવા શું માંગે છે? એ જ કેટલી વખત કીધું તું, બહુ ઘમંડ હતો તમને કે મારા ડ્રાઇવિંગમાં કોઈ દિવસ કંઈ ના થાય. થઈ ગયું ને એક્સિડન્ટ, થઈ ગયા પગ વગરના. હવે શું કરશો? હવે શું કરશો એટલે કોઈ સારા ડોક્ટરને બતાવીશું ને. કોઈ તો ઈલાજ હશે ને? ના, કોઈ ઈલાજ નથી. તમારા મમ્મી પપ્પા અને મારો ભાઈ 10 જગ્યાએ દોડી ચૂક્યા છે. બધેથી એક જ જવાબ છે કે હવે તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો. આ જ હાલતમાં આખી જિંદગી રહેવું પડશે. મીરા, જો તું છો ને મારી સાથે, મારો સહારો બનીને. સહારો એટલે? એટલે તું સાથે જો તો હું આમને આમ જિંદગી કાઢી લઈશ. આદિ, તમને ખબર તો છે કે હું મારા પપ્પાનો બિઝનેસ લઈને બેઠી છું. 50 વખત સમજાવી ચૂકી છું. હું તમને 24 કલાકનો ટાઈમ નહીં આપી શકું. અને તમે આવી રીતે આખી લાઈફ રહેશો તો મારે આખી લાઈફ તમારી સેવા જ કરવાની, મારા વિશે કંઈ વિચારવાનું જ નહીં. કેવી વાત કરે છે મીરા? હા, જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ તે જ કહ્યું હતું ને કે ગમે તે થાય ભવિષ્યમાં આપણે સાથે જ રહેશું. હા, કહ્યું હતું, પણ આવી મને નહોતી ખબર કે તમે પોતાની સાથે સાથે મારી જિંદગીને પણ પગ વગરની કરી નાખશો. અરે હું ક્યાં તને એમ કહું છું કે તું મારી બધી સેવા કરજે. ફક્ત ખાલી સાથ આપવાની વાત કરું છું ને. એ ઈઝી નથી આદિત્ય. હું તમારી સાથે ક્યાંય બહાર ના જઈ શકું, તમારી પાસે કઈ એક્સપેક્ટેશન હોય જ નહીં તો લાઈફનું શું મતલબ? જો આદિ, તમને દુઃખ લાગે તો આઈ એમ સોરી, પણ હું અને ભાઈ સ્પેશિયલ આપણા બંનેનું છૂટું કરવા જ આવ્યા છીએ. શું? હા હા, આપણા બંનેની છેલ્લી મુલાકાત છે. આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. હા, શું બોલે છે તું? અરે હું કહું છું ને કે હું સાજો થઈ જઈશ, મને હિંમત છે. તો આ સમયે તારે મને હિંમત આપવી જોઈએ. એના બદલે તું સાથ છોડીને જાય છે. ખોટી હિંમત મારાથી નથી અપાતી. હું તમને ચોખ્ખું એટલા માટે કહી રહી છું કે તમે હવે મારી એક્સપેક્ટેશન ના રાખતા. તમે મારી કોઈ આશા ના રાખતા કે હું તમારી સાથે જિંદગી રહીશ. હું અને મારા ભાઈ એટલે જ આવ્યા છીએ. હવે તમારા અને મારા અંજળ અહીંયાથી પૂરા થાય છે આદિત્ય. અત્યાર સુધી જે નસીબમાં હતું ને એ બંનેએ ભોગવ્યું, અને હવે તમારા નસીબનું તમારે ભોગવવાનું છે. આમાં મારી કોઈ જ ભૂલ નથી ને, તો હું શું કામ ભરપાઈ કરું?
મીરા, ક્યારેય વિચાર્યું નહોતું કે તું મારી સાથે આવું કરીશ. અને તારા અત્યારના શબ્દો, જેટલું આ એક્સિડન્ટ થઈને મને વાગ્યું છે ને, એના કરતાં પણ વધારે તારા શબ્દો વાગી રહ્યા છે. ખબર છે મને, દેખાય છે તમારી આંખોમાં, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી આદિત્ય. અરે મારી આખી લાઈફ મારી પાછળ પડી છે. મારા પપ્પાનો આટલો રૂપિયો છે, મારા ભાઈનું આટલું મોટું નામ છે, એ હું એક પ્રેમ માટે તો ન જ લજવી શકું. સોરી. તમારે છેલ્લી વખત કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો, કારણ કે આજ પછી તમે અને હું કોઈ જ કોન્ટેક્ટમાં નહીં રહીએ, ક્યાંય પણ નહીં. નેવર. કંઈ જ કહેવું નથી. તું જઈ શકે છે. Take care. બેન, હું તમારી પાસે એટલા માટે આવ્યો હતો કે જો કે હવે આવું બધું થઈ ગયું છે તો મારે બેનને મારે હવે એનું જોવાનું હોય મારે, એટલે હવે આપણે આ લગ્ન નહીં કરીએ. મહેશભાઈ, કેવી વાત કરો છો તમે? આ મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે, આજે નહીં ને કાલે સારું તો થઈ જ જશે ને. ક્યાંથી થઈ જશે? ડોક્ટરે ચોખ્ખું કીધું છે ને કે 90% ચાન્સીસ નથી કે આદિત્ય એના પગ ઉપર ક્યારેય ઊભા થઈ શકે. એક 10% ચાન્સીસ પર હું મારી જિંદગી દાવ પર ના લગાવી શકું. પણ મીરા, ચમત્કાર પણ થઈ શકે ને, અને જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરે. બની શકે કે મારો દીકરો સારો થઈ પણ જાય. બેન, આ ચમત્કારની રાહમાં હું મારી બેનની જિંદગી ખરાબ કરવા નથી માંગતો. મહેશભાઈ, મીરા, એક વાત વિચારો. તમે મારા આદિને ઘર જમાઈ તરીકે લઈ જવાના હતા, બરાબર? અને સમજો ભગવાન આને 100 વર્ષની કરે, પણ આ જ એક્સિડન્ટ જો મીરાને થતે અને ડૉક્ટરે એમ કીધું હોત કે આ જિંદગીભર હવે ઊભી નહીં થઈ શકે ને ચાલી હાલી નહીં શકે, તો શું મારો આદિ એને છોડીને આવી જાત? હવે બેન, એ તો તમારી ઉપર ડિપેન્ડ કરે કે ત્યારે તમે શું ડિસિઝન લે. એમ નહીં, તમે જરાક વિચારવાની કોશિશ કરો. બા, જે પ્રમાણે આદિત્યની મેન્ટાલિટી છે ને, મને પણ ખબર જ છે કે મને ક્યારેય ના રાખત. અને મેં તો 15 દિવસ રાહ પણ જોઈ છે કે 15 દિવસમાં જો ઠીક થઈ જાય ને તો છૂટું નથી કરવું. એ તો 5 મિનિટ રાહ જોવે એવા નથી. જો મીરા, મહેશભાઈ, તમે થોડી ધીરજ રાખો. હું સારામાં સારો ડૉક્ટર પાસે એનો ઈલાજ કરાવીશ અને દોડ તો કરાવી દઈશ. અરે કાંતિભાઈ, મેં કઈ ઓછા દોડા કર્યા છે નહીં? મેં હારા મારા ડૉક્ટરને મળ્યો છું, નથી થાય એવું. પણ ડૉક્ટરોએ ચોખ્ખું કીધું છે કે 90% ચાન્સ નથી. અને પપ્પા, તમે જ સમજો ને, મારી આખી લાઈફ બાકી છે. હવે પાછળ હું કેવી રીતે જીવીશ? આખી જિંદગી આદિત્યની સેવા જ કરવાની, મારે મારી જિંદગી જીવવાની જ નથી. હા બેન, સાચી વાત છે. હવે એની જિંદગી તો ખરાબ થઈ છે આદિ કુમારની, તો હવે મીરાની જિંદગી હું કામ આપણે ખરાબ કરવી જોઈએ? મહેશભાઈ, મીરા, ભલે તમે બંને ભાઈ બહેન જે પણ કાંઈ વિચારતા હો તે, પણ એક્સિડન્ટ તો એ કંઈ આપણા હાથની વાત થોડી છે. એ તો કોઈના પણ ઘરમાં થાય, તો શું એ બાકીની વ્યક્તિઓ એને છોડી દેતી હોય? બેન, આમાં ભગવાનનો ચોખ્ખો સંકેત છે કે જે થવાનું છે એ લગ્ન પહેલા થઈ ગયું. એટલે અમને એને કહી દીધું કે ભાઈ આ પહેલા એટલે જ થયું છે, નહીં તો લગ્ન પછી થયું હોત તો હજી આપણે અટવાનું. પણ હવે લગ્ન પહેલા જો આવું બની ગયું છે તો સીધી વાત છે કે ભાઈ હવે અમારે મારી બેનના લગ્ન નહીં યારે અમારે નથી. ભાઈ, આટલી બધી આજીજી કરવાની કોઈ જરૂર નથી. અરે તમને ખબર જ હોવી જોઈએ કે હું લગ્ન નથી જ કરવાની, તો પછી લાંબી બહેસ શું કામ કરો છો? પ્રેમથી છૂટા થઈ જાઓ, તમારી વસ્તુઓ તમે પાછી લઈ જાઓ, અને અમારું અમારે કાંઈ નથી જોતું. બસ મને આ ઘરમાંથી છૂટું જોઈએ છે. આજ પછી તમારે અને મારે કોઈ લેવા દેવા નથી. આદિત્ય મારા પતિ નથી અને હું એમની પત્ની નથી. ના ના બેટા, એમ ન હોય. તું બહુ ઉતાવળ ન કર. થઈ જશે આદિને સારું, મને વિશ્વાસ છે. હજી હું તમને કહું છું મહેશભાઈ, હજી આપણે થોડાક દિવસ તમે જાળવો, સારામાં સારા ડૉક્ટરને બતાવશું અને પછી જે કંઈ નિર્ણય લેવો ને આપણે પછી વિચારશું. હમણાં પહેલાં અત્યારે એનો જે દર્દીનો જે તકલીફ છે
એનું પહેલા આપણે વિચારીએ. સંબંધ બાબતનું તો પછી ગમે ત્યારે આપણે વાતચીત કરશું નિરાતે. એટલે સારું થઈ જશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. શાંતિભાઈ, તમને વિશ્વાસ છે, બધું વાત સાચું, વિચારવાનું તમારે. મને ખબર છે આ યુગ તમે જો કોમ્પ્યુટર યુગ અને કેટલી ટેકનોલોજી. આપણે સારા બહાર બોમ્બે જશું આપણે તમતારે. તમે પપ્પા. ચિંતા કરો છો. ભગવાનની સામે કોઈ ટેકનોલોજી નથી ચાલતી. મીરા, હજી પણ તું શાંત મગજે વિચાર. આ જોડી અને આ સંબંધ ભગવાને જ જોડ્યો છે ને, તો એને આપણે અવગણના ન કરાય. મહેરબાની કરીને તું આવા નિર્ણય નહીં લે. પ્લીઝ બા, નખરા નહીં કરો ખોટા ખોટા. મેં એક વખત ના પાડીને કે તમારા દીકરા હારે મારે કાંઈ લેવા દેવા નથી એમ. ભાઈ, હવે તમારે જે વાત કરવી હોય ને એ કરો, પણ આજ પછી આ ઘરમાં મારા સંબંધ ના જોઈએ. બેન, તમે સમજતા કેમ નથી? તમે કોઈ શોરૂમમાં ગયા હોય ને બાનું આપ્યા હોય એની પીસ ડિફેક્ટિવ નીકળે લાવો ત્યારે તો તમે લ્યો છો? હવે માણસ એક વસ્તુ જો ખરાબ ન લેતા હોય તો આ મારી બેનની જિંદગીનો સવાલ છે. તમે વાતો કેવી કરો છો? મહેશભાઈ, વસ્તુ અને માણસમાં જમીન આસમાનનો ફરક છે. હા ભાભી ક્યારે આવશે હવે? તમે શ્યોર છો ને કે આ ભાભીની જ ગાડી છે? હા. સારું, તો હમણાં ઓફિસથી બહાર આવતા જ હશે. ઘરે મળવા માટે તો એ તૈયાર જ નથી. આપણે કેટલી વાર એમના ઘરે ગયા, ઓફિસે ગયા, પણ એ કોઈને કોઈ બાને છટકી જાય છે અને મળતા નથી. હા, અને આજ જે ભાભીએ કર્યું છે ને એ બહુ ખરાબ કર્યું છે. હમણાં આવશે. હા, ભાભી, કોણ ભાભી? મારું નામ મીરા છે. સારું, બસ મીરા. મીરા, શું છે? શું કામ આવ્યા છો અહીંયા? અમારી ઓફિસની બહાર ધતિંગ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા પબ્લિક જોવે છે. ભાભી, અમે તમારા ઘરે ગયા હતા, તમે ત્યાં પણ નથી મળતા ને ઓફિસે પણ સેક્રેટરીને કહીને ના પડાવી દો છો. હા તો શું કામ છે મારે તમારા લોકોનું? તમે મારા કોઈ સગા નથી, કોઈ ઓળખીતા નથી, અને જેની હારે સંબંધ ના હોય એને મારી ઓફિસ કે મારા ઘરે કામ શું હોય? સંબંધી નથી એટલે તમે તમે આદિભાઈના થનાર વાઈફ છો. હતી, છું નહીં. એની સાથે સંબંધને પૂરા કરીને આવી છું આજે હું. ભાભી, તમે શું બોલો છો? તમને ખબર છે કે આનાથી આખા ઘરમાં કેવું થશે? એ મારો પ્રશ્ન નથી, એ તમારા લોકોનો પ્રશ્ન છે કે તમારે હવે શું કરવાનું છે. જો આ સીધી એવી વાત છે, હરેક અપાઈશના ઘરમાં હું શું કામ રહું? એ અપાઈશ છે, એ જિંદગીમાં ક્યારેય ઊભો નહીં થઈ શકે. અને મહેરબાની કરીને મને જવા દો. ભાભી, અરે યાર, આ શું ડ્રામા કરો છો? પબ્લિક જોવે છે. ભાભી, ભાભી પ્લીઝ આવું ના કરો ને. તમે તો પ્રેમ કરતા હતા ને, હાથી માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા. હા, હવે આવું બધું કેમ? કોઈ પણ સિચ્યુએશનમાં પ્રેમ બદલાતો નથી. ઓ પ્લીઝ, સલાહ દેવી સહેલી હોય છે. અપંગની સાથે જિંદગી કાઢવી ને એ નાની વાત નથી. અને તું આટલી બધી સારી છે, તું આટલું બધું સમજે છે, તો પછી એક કામ કર, આ ભિખારીને છોડ અને આદિત્ય સાથે લગ્ન કરી લે. અરે, આને બોલવાનું કાંઈ ભાન છે? મજા આવે એમ બોલ્યા કરે છે. અરે આ લગ્ન છે, ઢીંગલા ઢીંગલીનો ખેલ થોડી છે કે મજા આવે ત્યારે હારે રહીને મજા આવે ત્યારે નોખા થઈ જાય. હવે આ આદિભાઈનું શું થશે? કેટલો પ્રેમ કરે છે મીરા ભાભીને. અશોક, તમે શાંત થાઓ. ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે છે. ભગવાન ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતો. જે થશે ને સારું જ થશે. પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હા, એ પછી વિચારીશું. પહેલા અત્યારે તો આદિભાઈને આપણી જરૂર છે. હા, ચાલ. ભાઈ, ધીમે ધીમે આ વરહદી થઈ ગયું તોય હજી સારું નથી થતું. ભાઈ, તું શું કામ ચિંતા કરે છે? અરે, હવે નસીબમાં જે લખ્યું છે એ તો થવાનું જ છે. અને તે કંઈ મારી ઓછી સેવા નથી કરી.
મેં હંમેશા તારું અપમાન કર્યું, ઘરમાં ક્યારે તને માન ના આપ્યું અને તને હંમેશા તરછોડતો રહ્યો હતો. તારી કોઈ દિવસ કદર ના કરી. સાચું કહું તો જો કોઈ સગો ભાઈ હોત ને તો એ પણ તારી જેટલી સેવા તો ન જ કરે. બસ ઓ ભાઈ, આ તો છે ને મારી ફરજમાં આવે છે ને તમારી સેવા કરવી, એટલે છે ને મારા નથી વખાણ કરવાના. તમને જલ્દી સારું થઈ જાય ને એ આપણે કરવાનું. અને દામિની આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે તમને? સારું છે. સારું. હા, તમારા માટે હું ફ્રૂટ્સ લઈને આવી છું. અને અશોક, પેલી જે દવા તમે મને કીધી હતી ને એ પણ લઈ આવી છું. તમે લોકો મારા માટે આટલું બધું શું કામ કરો છો? લે, અમે નહીં કરીએ તો કોણ કરશે? પોતાના જ ધ્યાન રાખે ને, પારકા થોડી આવવાના છે. હા, જેને પોતાના માનતો હતો એ ક્યારેય પોતાના ન થઈ શક્યા, અને જેને પારકા માનતો હતો એ પોતાના બનીને ઊભા રહ્યા. એ તો સમયનો ખેલ છે. જે લખ્યું હોય ને એ થઈને જ રહી, એમાં આપણે કાંઈ ના કરી શકીએ. પણ જે થયું ને એને હવે ભૂલી જવાનું. ભૂલવાની કોશિશ તો કરું છું, પણ આ સમય છે કે ભૂલવા નથી દેતો. કાંઈ નહીં, હજુ થોડો સમય જશે ને એટલે બધું સારું થઈ જશે. હા, આપણે ડૉક્ટર પાસે ક્યારે જવાનું છે? હા. હવે નથી જવું. કેમ? જો ભાઈ, મને સાજા કરવામાં અને કરવામાં બહુ રૂપિયા વાપરી લીધા. જો હું સારો થવાનો જ હોત અને ચાલતો થવાનો જ હોત તો થઈ ગયો હોત. પણ ભાઈ તમે કેવી વાત કરો છો? હા, પૈસાની વાત કરો છો બરોબર. આ બધું તમારું તો શું છે, આમાં એક કાકરોય મારો નથી, એ તો તમને ખબર છે ને. એટલે છે ને ભલે જેટલું કરવું પડે એટલું આપણે કરવાનું. કેમ દામિની? ના, કાંકરો તારો નથી એમ. જેટલો મારો હક હતો ને એટલો મને મળી ગયો. હવે જે કંઈ પણ છે બધું તારું છે. નહીં મોટા ભાઈ, મારું છે ને આમાં કાંઈ નથી બરોબર. પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે શું? કે જો આ એક્સિડન્ટ ન થયું હોત ને તો આ વર્ષે લગ્ન થઈ ગયા હોત. ખાલી નહીં, એ તો થવા કાળે બધું થશે. એક કામ કરો, તમે બંને ભાઈ બેસીને વાત કરો, હું ભાઈ માટે દવા લઈ આવું. અને ભાઈ જો બીજી કાંઈ તમારે ઉપાધિ નથી કરવાની હો. અને મેં ઓલા મહેશને વાત કરી હતી, પણ એણે એમ કીધું કે ડૉક્ટરે તો તમારા ભાઈનું એમ કીધું છે ને કે હવે કોઈ દિવસ સારું નહીં થાય. તો ન્યા મારે વાત કેમ આગવી? પણ કંઈક સારું થાય ને એવું જ આપણે કરીશું. દામિની હજી કેમ ન આવી? શું થયું અશોક? આ ઘરે નહીં ને અહીંયા બોલાવી? અને પહેલાં એમ કહો કે તમે ડૉક્ટર પાસે જઈને આવ્યા કે નહીં? હા, હું ડૉક્ટર પાસે જઈને આવ્યો. તો શું કીધું ડૉક્ટરે? એમાં એવું છે કે ડૉક્ટરે કીધું હવે આગળ બહુ સારું થાય ને એવી શક્યતા નથી. આ ભગવાન કેવી કસોટી કરી રહ્યા છે ને એ નથી સમજાતું. અશોક, હવે શું કરીશું? ખબર નહીં. મને એમ હતું કે આ તો બહુ સારા ડૉક્ટર છે, તો કંઈક રસ્તો નીકળશે અને સારું થશે. અશોક, આમાં ડૉક્ટરનો કોઈ વાંક નથી. આપણે અત્યાર સુધી કેટલા ડૉક્ટર ચેન્જ કર્યા, પણ બધાનો એક જ જવાબ આવે છે. ખબર નહીં હવે આગળ શું થશે. આપણે એક કામ કરીશું, બને ને ત્યાં સુધી ભાઈને આ વાત નહીં કરીએ. હા, પણ
એક વાત મને મૂંઝવે છે કે એ આખો દિવસ એકલા હોય. હા, હું નોકરીએથી આવું પછી એની પાસે ને પાસે જ રહું છું અને મારાથી જેટલી બને એટલી સેવા પણ કરું છું, પણ આખો દિવસ એ એકલા ને એકલા જ હોય છે. મને તો હવે એક જ ચિંતા થાય છે. મીરાના ગયા પછી આપણે ઘણી છોકરીઓ જોઈ, ઘણા માગાઓ પણ નાખ્યા, પણ કોઈ હા નથી પાડતું, કોઈ છોકરી દેવા માટે તૈયાર નથી. ભાઈની કન્ડિશન જોઈને છોકરી મળવું બહુ મુશ્કેલ છે. હા, એ પણ મને ખબર છે ને, હું પણ જાણું છું કે કોઈ બાપ એવો ન હોય કે આ મોટા ભાઈને છોકરી આપે એમ. છોડો એ બધું. પણ હજુ હમણાં તો હું ઘરે આવી હતી. આ ડૉક્ટર પાસે જઈને તમે મને બહાર કેમ બોલાવી? હા, હું કહું છું. આ શું બોલો છો તમે? બુદ્ધિ વેચી નાખી છે કે શું? હા, અને આટલો મોટો ડિસિઝન લઈ લીધું, તમે એકવાર પણ મને જણાવ્યું નહીં? પોતાની મનમરજી જે થાય એ કરી નાખવાનું. હા, પણ આમાં કાંઈ ખોટું તો નથી ને? ખોટું જ છે. આ આખી જિંદગીનો સવાલ છે, કોઈ રમત નથી. અરે કંઈ વાંધો નહીં, કંઈ રમત ન હોય તો બસ આ છે ને મારો છેલ્લો નિર્ણય છે, બરોબર? બેટા તું મન જરાય નાનું નહીં કર. તારા નસીબમાં કોક તો લખાણું હશે ને. હા, તારા પગની આવી હાલત જોઈને જ્યાં જ્યાં વાત ચલાવી કોઈએ હા નથી પાડી, પણ મને ખબર છે તારું નસીબ ક્યાંક તો લખાણું જ હશે, અને જેની સાથે લખાણું હશે ને તું અને એ બંને સુખી થઈ જશું. મમ્મી, હવે હું એવી આશા જ નથી રાખતો કે મારા લગ્ન થાય, અને મારે કોઈ સાથે લગ્ન કરવા પણ નથી. આવી હાલતમાં કોઈ બીજાની જિંદગી શું કામ બગાડવી? બેટા આપણે માણસ માત્ર એ છેલ્લે સુધી આશા ન છોડાય. હા, તમે કહો છો એ બહુ સારી વાત છે, અને હિંમત આપો છો એ પણ સારી વાત છે, પણ તમારા બધાની માફી માંગુ છું. માફી? હા, શેને માટે? એ જ કે ઘરમાં મેં કોઈ દિવસ તમને લોકોને માન નથી આપ્યું. હું તો બસ મારા જ ઈગોમાં અને મારા પાવરમાં જ તમારી સાથે વાત કરતો હતો. અભિમાન હતું ને મને કે મારે કોઈ દિવસ કોઈની જરૂર નહીં પડે, પણ આજે મને ખબર પડે છે કે આવા સમયમાં પરિવાર જ કામ આવે. પરિવાર ના હોય તો ખબર નહીં મારી શું હાલત થાત. હા બેટા, ભલે મોડું મોડું પણ તું સમજી ગયો ને કે પૈસા કરતાં પરિવાર જ મોટો હોય. દામિની, હવે મારી તો એક જ ઈચ્છા છે કે જલ્દીથી અશોક અને દામિનીના લગ્ન કરી નાખીએ. એ લોકોના લગ્ન જોવાની ઈચ્છા છે મને. હા બેટા, અરે એના લગ્ન જોવાની ઈચ્છા છે ને, પણ તારા માટે પણ કોક તો ક્યાંક તૈયાર થઈ જ રહ્યું છે. હા ભાઈ, કોક તો ક્યાંક તૈયાર થઈ જ રહ્યું છે. તમે લોકો હવે એ વાતને મૂકો ને. હું તો કહું છું કે પપ્પા જલ્દીથી હા અશોકની અને દામિનીની તારીખ નક્કી કરો ને આપણે ધામધૂમથી એમના બંનેના લગ્ન કરાવીએ. ના ના બેટા, તો આટલો બધો જલ્દી હિંમત ના હારી જા. થોડો ભરોસો રાખ, તારું પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે. મને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. આજે નહીં તો કાલે
મારી ઈચ્છા એવી છે કે બેયના ધામધૂમ તમારે લગ્ન કરવા છે, એકના નહીં. એટલે તું ચિંતા ના કર, ગમે ત્યારે તારા નસીબ ખુલશે ને જ્યારે ગમે ત્યારે ગોઠવાઈ જશે. હા બેટા, પપ્પા સાચું જ કહે છે. અરે આજ સુધી કોઈ પણ કુંવારું રહ્યું છે કે તું રહીશ? મને ખબર છે હજી તું તારો ભૂતકાળ ભૂલી નથી શક્યો, પણ એ તો તારું ખરાબ સપનું હતું, ગયું. હવે એને યાદ ન કરાય. મારે એક વાત કરવી છે. બોલ ને બેટા. હા, આ શું કરે છે તું, અરે. અશોક? આ શું છે બધું? આ શું છે બધું એટલે જે કરવું પડે એમ છે ને એ છે. ના અશોક, કરવું પડે એમ એટલે તે દામિનીને પૂછ્યું? બસ એમ જ હાથ લઈને હાથમાં આપી દીધો? આદિને પૂછ્યું? કેવી ગાંડા જેવી વાત કરે છે હા? મોટા ભાઈ, આ ગાંડા જેવી વાત નથી, અને મેં દામિનીને પણ સમજાવી દીધી છે. શું સમજાવી દીધી છે? તું સમજાવી દે અને એ સમજી જશે અને હા પાડી દેશે. હા, અરે શું હા? મારી હા નથી, અને આવું વર્તન હવે બીજી વાર ક્યારેય નહીં કરતો. મોટા ભાઈ, તમારે પણ છે ને હા પાડવી પડશે. અરે આ તો ખાલી મેં મારા પ્રેમનું બદલીદાન આપ્યું છે, પણ તમને ખબર છે જેણે તમને જન્મ આપ્યો છે ને એણે આખી જિંદગી મારા નામે બલિદાન કરી દીધી છે. હું તો નાનો એવો હતો અને મને આ બંગલામાં સ્થાન આપ્યું. પણ અશોક, એને અને આના લગ્ન સાથે શું છે સંબંધ? અને ના ના, દામિનીના લગ્ન તો તારી સાથે જ થશે. આના માટે તો કોઈ સારું હું ગોતી લઈશ. બા, તમે અત્યારે શું કહો? હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ આજ મારે બોલવું પડશે, બરોબર? એટલે આ વાતમાં છે ને તમારે પણ કંઈ નથી બોલવાનું, અને બાપુજી તમારે પણ કંઈ નથી બોલવાનું. હા, પણ હું બોલીશ. તું કહેવા શું માગે છે? આ ઉપકારનો બદલો ચૂકવવા માગે છે, અને એ પણ આવી રીતે? હા. શું હા? કોઈ જરૂર નથી. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો અને લગ્ન પણ કરવાના છો. મારે છે ને દામિની સાથે લગ્ન હવે નથી કરવા. કેવો માણસ છે તું? અને તું આવું શું કામ કરે છે? મારા લગ્ન નહીં થાય તો શું ફરક પડવાનો છે? હા, આ તારા લગ્ન થશે એમાં બધું જ આવી ગયું. હા, એક મિનિટ અશોક, તારા અને દામિનીના લગ્ન થાય અને દામિની આપણા ઘરે આવે, બંને મળીને ભાઈની સેવા કરજો ને. જરૂરી નથી કે એના માટે લગ્ન જ કરવા પડે. મમ્મી, પ્રેમ છે ને એ ત્યાગ અને બલિદાન માંગે છે, એટલે મેં મારા પ્રેમનું બલિદાન આપી દીધું છે, બરોબર? અને બા, તમે મારી ચિંતા તો કંઈ કરવાની જરૂર નથી તમારે, કારણ કે મને તો આશા પાતળું ગમે તે છોકરી મળી જશે. પણ ભાઈને ઘણી જગ્યાએથી ના આવી હતી એટલે, અને છે ને આ નિર્ણયમાં છે ને બધાએ હસતા હસતા હા પાડવાની છે, બરોબર? મોટા ભાઈ, અશોક, તું સમજતો નથી. હું ક્યારે હા નહીં પાડું. જો તમે નહીં હા પાડો ને તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ અને કોઈ દિવસ પાછો પણ નહીં આવું. અશોક, આ કેવી જીત છે તારી? હા, હા, મારી જીત છે અને આ જ જીત રહેશે. અશોક, તે આ બધું નક્કી તો કર્યું. મને એકવાર દામિનીને પૂછવા દે કે દામિનીનો શું વિચાર છે. તે સમજાવી અને એ સમજી ગઈ એ હું કેમ માનું? બેટા દામિની, તારો શું વિચાર છે બેટા? પહેલાં મેં પણ ના જ પાડી હતી. આ જીવન, આખી જિંદગીનો સવાલ છે. આવી રીતે કેમ નિર્ણય લઈ લેવો? અને કોઈ રમકડું તો નથી ને હું, કે નાનો ભાઈ નહીં તો મોટો ભાઈ. પણ અશોકે જે કર્યું ને સાચું જ છે. અશોકને બીજી ગમે તે છોકરી મળી જશે, પણ આદિનું શું? ડૉક્ટર સાથે મેં વાત કરી છે અને ડૉક્ટરે કીધું છે કે હવે આદિમાં કોઈ રિકવરી નહીં આવે. આજીવન આદિ આમ જ રહેશે. પણ દામિની, તું અહીંયા આપણા ઘરમાં
અશોકની વહુ થઈને આવે તો પણ તું સેવા તો કરી જ શકે ને. જરૂરી છે કે એની સાથે લગ્ન કરવા? હજી તારા મનને 100 વાર પૂછી લેજે. એકવાર નિર્ણય લીધા પછી એ બદલાશે નહીં. હા બા, અમે વિચારી લીધું છે. દામિની, તું આદિની જીવનસાથી બનવા તૈયાર છે? હા. અને આદિ, તારો શું વિચાર છે? ના. મોટા ભાઈ, ના નથી પાડવાની તમારે, બરોબર? આદિ, જો દામિનીની મરજી છે તો તું ના નહીં પાડ. નહીં પાડના. હવે તો હું પણ કહું છું, અશોકની વહુ થઈને આવશે ને તો એ તારી એટલી સેવા નહીં કરી શકે જેટલી તારી પત્ની થઈને આવશે. દિવસ રાત તારી સાથે રહેશે, તને હંમેશા સાથ આપશે. અને એના મરજીથી આવે છે ને તો ના નહીં પાડ. અશોકનો આપણે પછી જોઈ લઈશું. અશોક, દામિની, તું ખુશ છે ને બેટા? હવે તો હશો.